પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ચલથાણના મહાદેવ મિત્ર મંડળ દ્વારા આયોજિત 20મી કાવડ યાત્રા ભક્તિ અને શ્રદ્ધાભેર યોજાઈ રહી છે। ચલથાણથી શરૂ થયેલી કાવડ યાત્રા ભીમનાથ મહાદેવ ધામ પહોંચી, જ્યાંથી પવિત્ર જળ લઈને કાવડીઓએ જે પરત ફર્યા। ચલથાણથી ચંચલેશ્વર મહાદેવ મંદિરથી સંકલ્પ સાથે મહાદેવ મિત્ર મંડળની 20મી કાવડ યાત્રાનો પ્રારંભ થયો છે, જેમાં છેલ્લા 20 વર્ષથી સતત યોજાતી યાત્રામાં આ વર્ષે 400 શ્રદ્ધાળુઓ જોડાયા છે, જેમાં 325 થી 350 જેટલા કાવડિયા અને આશરે 50 સેવાદારોનો સમાવેશ થાય છે। યાત્રા દરમિયાન ડુંગરા ગામના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે રાત્રે રોકાણ કરવામાં આવ્યું। અહીં ભજન કીર્તન અને સુંદરકાંડનું પાઠનું પણ આયોજન કરાયું। ત્યારબાદ કાવડિયાઓએ ભીમનાથ મહાદેવ ધામેથી પવિત્ર જળ લઈને રઘુવીર આશ્રમ પહોંચ્યા। અહીંયા ભોજન પ્રસાદી બાદ ચલથાણ વાડી ખાતે પહોંચી હવે શ્રાવણ માસના પવિત્ર સોમવારે સવારે ચંચલેશ્વર મહાદેવ મંદિરે ભીમનાથથી ધામેથી લાવવામાં આવેલા પવિત્ર જળથી ભગવાન શિવનો ભવ્ય જળાભિષેક કરવામાં આવશે। અમારા ચલથાણમાં મહાદેવ મિત્ર મંડળ આ 20મી કાવડ છે। છેલ્લા 20 વર્ષથી મહાદેવ મિત્ર મંડળ કાવડ લાવે છે। લગભગ 300 થી 350 કાવડિયા દર વર્ષે ચલથાણ ચંચલેશ્વર મહાદેવ મંદિરથી વાઘેચા છેલ્લા 12 વર્ષ સુધી વાઘેચા ગયા, 2-3 વર્ષ ગલતેશ્વર ગયા ને છેલ્લા 3 વર્ષથી અમે ભીમનાથ મહાદેવ મંદિર ડુંગરા ગાંવ ત્યાં જઈએ। શનિવારે ચંચલેશ્વર મહાદેવથી અમે સંકલ્પ લઈએ ને પછી ભીમનાથ મહાદેવ મંદિર શનિવાર નાઇટ હોલ્ડ, ભજન, સુંદરકાંડ, પછી રવિવારે સવારે ત્યાંથી જલ લઈ રઘુવીર આશ્રમ બપોરે 2 કલાકનો આરામ, ભોજન ને સાંજે અહીંયા ચલથાણ વાડીમાં આરામ ને કાલે સોમવારે સવારે ચંચલેશ્વર મહાદેવ જલાભિષેક થશે। આજે કેટલા જણા પદયાત્રીઓ હતા? આજે 350 થી 350 કાવડિયા આવતા ને 50 સેવાદાર, ટોટલ 400 જણા આવતા। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।